ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमोगणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेना कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आ अष्टपाहुर नामनु अध्यात्मशास्त्र है। आचार्य भगवंते बीजू पाहुड़ सूत्र पाहुड़ लख्यु है। सूत्र कहता सूत्र प्रयोजन ने शोधी आपे, जे प्रयोजन ने शोधी आपे ए सूत्र है। जे प्रयोजन की प्राप्ति में निमित्त थाय ए सूत्र है। तो आचार्य भगवंते सूत्र पाहुड़नी 18 गाथा में कहूँ। त्या एम कहूँ कि अल्प परिग्रह ग्रहण करे दिगंबर आमनाईना शास्त्रों मुजब तीर्थंकर भगवाननी वाणी मुजब गणधरोए रचेला 12 14 पूर्व मुजब परंपरा में आचार्योए दर्शावेला सिद्धांतों मुजब अल्प परिग्रहનું ग्रहण मुनि करे तो के ने निगोदनी प्राप्ति थाय छे। हवे श्वेतांबर मत अनुसार शू है जो श्वेतांबरो कहे छे कि भव स्थिति पूरी थता एटले आयुष पूरु थता मनुष्य भव पूरो थता बधी अवस्थाओं में बधी अवस्था एटले परिग्रह थी सहित होय के रहित होय बधी अवस्थाओं में केवल ज्ञान उत्पन्न थाय छे। आवुं केवुं मिथ्या छे। आवुं केवुं मिथ्या केम छे तो कि आवुं जीन सूत्र नु वचन नथी, आवो जिनेन्द्र भगवान उपदेश नहीं। आवो उपदेश नहीं केम कि चाहे दिगंबर हो, चाहे श्वेतांबर हो, कि चाहे स्थानक हो,
બધામાં પરિગ્રહ 10 પ્રકારનો કયો છે. તો 10 પ્રકારના પરિગ્રહમાં વસ્ત્ર કપડાં, વસ્ત્ર એટલે કપડાં, તો વસ્ત્ર અને વાસણ એટલે કપડું અને પાત્રા, એને પરિગ્રહ કયો છે. પરિગ્રહ, બાહ્ય પરિગ્રહ છે એનો અર્થ જેમ કે બાહ્ય પરિગ્રહ ક્યારે હોય? તો કે અંતરંગના ભાવ અનુસાર બાહ્ય પરિગ્રહ હોય. તો અંતરંગમાં એ વસ્ત્ર અને પાત્ર પ્રત્યે મોહ છુપાયેલો છે, રાગ છુપાયેલો છે. બહારનું વસ્ત્ર અંતરંગના મોહ અને રાગને બતાવે છે. અને જો મોહ અને રાગ છે તો એ તો અંતરંગ પરિગ્રહ છે. અને અંતરંગ પરિગ્રહ તો શુદ્ધતાનું ઘાતક છે. અને અંતરંગ પરિગ્રહ શુદ્ધતાનું ઘાતક હોવાથી અંતરંગમાં શુદ્ધતા, મુનિને યોગ્ય શુદ્ધતા પ્રગટી શકતી નથી. અને મુનિપણું પાડ્યા વગર મોક્ષ થતો નથી. હવે આગળ કહે છે, આ શ્વેતાંબરો એટલે આવો જેનો અભિપ્રાય છે એવા લોકો કલ્પિત સૂત્ર બનાવ્યા છે. તેમાં લખ્યું હશે, આવી વાત એમાં લખી હશે. ફરી અહીં શ્વેતાંબર કહે છે કે તમે જે કહો છો તે ઉત્સર્ગ માર્ગ છે, પરિગ્રહ ન હોવો જોઈએ એ સામાન્ય માર્ગ છે. પણ અપવાદ માર્ગમાં વસ્ત્ર આદિ ઉપકરણ રાખવાનું કહ્યું છે. પણ કયું ઉપકરણ? જે સંયમના હેતુ માટે વપરાય એ ઉપકરણ હોય. દાખલા તરીકે ઉપર કહ્યું હતું કે મુનિરાજ કમંડળ રાખે છે, તો કમંડળનું પાણી મળમૂત્રના ત્યાગ પછી શરીર શુદ્ધિ માટે છે. જો શરીરની શુદ્ધિ ન હોય તો જીનેન્દ્ર ભગવાન એની સ્તુતિ ભક્તિ કરવી અશુદ્ધ શરીરે એ લૌકિક અપેક્ષાએ પણ નિંદનીય છે. તો મુનિરાજની કોઈ પ્રવૃત્તિ એવી ન હોય કે લોકો જેની નિંદા કરી શકે. હવે કહે છે કે આવો અપવાદ માર્ગ, તો કે ઉપકરણ કયું રાખવું? મુનિરાજ પાસે પીછી છે, પણ શા માટે? પોતાના નિમિત્તે ત્રસ કે સ્થાવર જીવની હિંસા ન થાવો. તો અપવાદ માર્ગ એવો માર્ગ નથી. અપવાદ માર્ગ એને ન કહેવાય કે જેને મૂળ સિદ્ધાંત તૂટે.
જીનેન્દ્ર ભગવાને કહેલું સૂત્ર, એ સૂત્રને બાધા આવે એવો એને અપવાદ માર્ગ ન કહી શકાય. હવે કે છે, જે રીતે તમે ધર્મના ઉપકરણ કયા છે તેવી જ રીતે વસ્ત્રાદિ પણ ઉપકરણ છે. શું કહ્યું કે વસ્ત્રને ઉપકરણ કયો ને, પીછી કમંડળને કહો છો તો વસ્ત્ર નહીં કહો. જેમ ક્ષુધા લાગે તો ક્ષુધા મટાડવા આહાર લેવાય છે, એને સંયમ કહો છો. તો શીત એટલે ઠંડી હોય તો ઠંડીને મટાડવા માટે વસ્ત્ર રાખે તો એને સંયમ કહો. તો કે છે વસ્ત્ર છે એ સંયમનો હેતુ નથી. આહાર તો શા માટે લેવો પડે છે કે આયુષ છે ત્યાં સુધી વિનય રાખીને શરીર ટકે, પણ વિનય ગુમાવે અને આહાર ન લે અને શરીરને ક્ષીણ કરી અને જીવન જો પૂર્ણ કરે તો એ આપઘાતનો પ્રકાર છે. પંચેન્દ્રિય સંઘની પોતે એના સ્વભાવ હિંસા પણ છે અને સ્વદ્રવ્ય હિંસા પણ છે. વિનય ગુમાવ્યો એ સ્વભાવ હિંસા છે. આહાર ન લીધો તો 10 પ્રકારના દ્રવ્ય પ્રાણ એનો જે ઘાત થયો એ દ્રવ્ય હિંસા છે. ભાવ હિંસા પૂર્વક દ્રવ્ય હિંસા થતી હોવાથી એ આપઘાતનો પ્રકાર હોવાથી પંચેન્દ્રિય સંઘની એનો ઘાત હોવાથી એવા મુનિ અહિંસા વ્રતના પાલક રહેતા નથી. અને મહાવ્રતના પાલન વગર મુનિપણું ટકી શકતું નથી. મુનિ પદથી ભ્રષ્ટ થાય છે. હવે કે છે શીત આદિથી બાધા વસ્ત્ર આદિથી મટાડીને સંયમ સાધે છે, તેમાં વિશેષ શું, એમાં વાંધો શું? તો કે છે આમાં તો મોટો દોષ આવે છે. તથા કોઈ કહે છે કે કામ વિકાર ઉત્પન્ન થાય છે ત્યારે સ્ત્રી સેવન કરે તો તેમાં શું વિશેષ, એમાં શું વાંધો? તો કે આ પ્રકારે કહેવું યોગ્ય નથી. શીત એટલે ઠંડી, શિયાળો.
ઠંડી લાગવી, ગરમી લાગવી એ સ્પર્શેન્દ્રિયનો વિષય છે. એટલે સ્પર્શેન્દ્રિયના વિષય એની પ્રતિકૂળતા ટાળવા માટે વસ્ત્ર ધારણ કરવું. તો કે કામ સેવન એ પણ સ્પર્શેન્દ્રિયનો વિષય છે. શ્રેણી આરોહણ કર્યા પછી 3 પ્રકારના વેદ, સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસક વેદ, એ કર્મનો નાશ થાય છે. મુનિપણામાં એનો ઉદય છે. એવો કર્મનો ઉદય આવતા કામ વિકાર ઉત્પન્ન થતા શું એ સ્ત્રી સેવન કરે? એ પણ સ્પર્શેન્દ્રિયનો વિષય છે. તો કે મુનિની ભૂમિકાને યોગ્ય વાત નથી. હવે કે છે ક્ષુધાની બાધા, ભૂખ, એની બાધા, એની પ્રતિકૂળતા આહારથી મટાડવી યોગ્ય છે. આહાર વિના દેહ અશક્ત થઈ જાય છે તથા દેહ છૂટી જાય તો આપઘાતનો દોષ આવે છે. પરંતુ શીત આદિની બાધા એ તો અલ્પ છે. તે તો જ્ઞાન અભ્યાસ આદિ સાધનથી જ મટી જાય છે. ઠંડી છે તો મુનિરાજ પોતાનો ઉપયોગ શરીરથી ફેરવીને ચિંતવનમાં લઈ જાય. તો બહારમાં ઠંડી છે કે ગરમી છે એ ઉદયમાં મુનિરાજ જોડાતા નથી. હવે કે છે અપવાદ કોને કહેવાય? એને કહ્યું ને કે અપવાદ માર્ગ છે. તો કે અપવાદ કોને કહેવાય? તો કે અપવાદ એને કહેવાય કે મુનિપણું કાયમ રહે. મુનિપણાને બાધા ના આવે. એવી ક્રિયા કરવી અપવાદ માર્ગની કે મુનિપણાને બાધા ના આવે. જ્યારે શ્વેતાંબર મત અનુસાર એને જે અપવાદ બતાવ્યો એ અપવાદથી તો મુનિપણું ટકી શકતું નથી. જે પરિગ્રહથી તથા જે ક્રિયાથી મુનિપદથી ભ્રષ્ટ થઈ ગ્રસ્ત સમાન થઈ જાય તે અપવાદ માર્ગ નથી. મુનિ વસ્ત્ર હોય, શ્રાવકને હોય, તું વસ્ત્ર ધારણ કરીશ તો મુનિપણું નહીં રહે, શ્રાવકપણું આવી જશે. હવે કે છે દિગંબર મુદ્રા ધારણ કરી કમંડળ પીછી સહિત આહાર વિહાર ઉપદેશ આપવાની પ્રવૃત્તિ એ અપવાદ માર્ગ છે. અપવાદ માર્ગમાં શું આવે? તો જે ખરેખર સંયમના સાધનો છે, સંયમના ઉપકરણો છે, પીછી કમંડળ ને શાસ્ત્ર,
એનાથી મુનિ માર્ગથી ભ્રષ્ટ થવાતું નથી. એનાથી તો મુનિ માર્ગ ટકે છે. મુનિ માર્ગને પ્રોત્સાહન મળે છે. તો આવા ઉપકરણો રાખવા એને તમે અપવાદ કહી શકો, પણ વસ્ત્ર પહેરવું એને તમે અપવાદ માર્ગ ન કહી શકો. હવે કહે છે, અને તે સર્વ પ્રવૃત્તિઓ છોડી ધ્યાનસ્થ થઈ સદુપયોગમાં લીન થઈ જાય તેને ઉત્સર્ગ માર્ગ કહ્યો છે. શું કહ્યું? સામાન્ય માર્ગ કયો? તો કે સામાન્ય માર્ગ એ કે બાહ્યની સર્વ પ્રકારની પ્રવૃત્તિનો ત્યાગ કરી આત્મ સ્વભાવમાં લીન થઈ જવું. આ પ્રમાણે મુનિપદ પોતાનાથી ન સધાય. યથાર્થ મુનિમાર્ગ છે એનું પાલન ન કરી શકે અને શિથિલાચાર એટલે આચરણમાં ઢીલાસ, આચરણમાં પ્રમાદ. એનું પોષણ શા માટે કરવું? ખરેખર શિથિલાચાર એનું પોષણ કરે તો મુનિ માર્ગથી ભ્રષ્ટ થશે, શ્રાવકપણું આવશે. એ ભૂમિકા અનુસાર પણ શિથિલાચાર કરશે તો શ્રાવકપણું ચાલ્યું જશે, સમ્યક દૃષ્ટિ થશે. ત્યાં પણ સમ્યક દર્શનમાં પણ અનાચાર દોષ ઉત્પન્ન કરશે તો સમ્યક દર્શનથી પણ ભ્રષ્ટ થશે. મુનિપણાનું સામર્થ્ય ન હોય એટલે કે યથાર્થ મુનિપણાનું પાલન કરી શકે એમ ન હો તો શ્રાવક ધર્મનું પાલન કરવું. જો શ્રાવક છે એ 12 પ્રકારના વ્રત અને સલ્લેખના વ્રત લો તો 13 પ્રકારના વ્રત એનું પાલન કરે. પણ જો એને મુનિ થવાનો ભાવ હોય તો પોતાના પુરુષાર્થ અને પોતાના પરિણામને તપાસે. મુનિ દીક્ષા અંગીકાર કરવી હોય તો ત્યાર પહેલાં 11 પડીમાં ક્રમથી 11 પડીમાંનો ક્રમ હોય છે. પહેલી પડીમાં પાલન કરી શકે તો બીજી પડીમાંનું પ્રતિજ્ઞા ધારણ કરે. 2 પડીમાં પાડી શકે તો ત્રીજી પડીમાંનું પાલન કરે અને પ્રતિજ્ઞા લે. એમ જે 11 પડીમાં પાલન કરી શકે તો એ જીવ મુનિ દીક્ષા ત્યાર પછી ધારણ કરે. તો કે જો મુનિ દીક્ષાનું તું પાલન ન કરી શકતો હો અને તારામાં શિથિલાચાર હોય, પ્રમાદ હોય,
અજાગૃતિના દોષ હોય તો મુનિપદ લાજે એવું કાર્ય ન કરતો. શ્રાવકપણું ગ્રહણ કરજે. તારા પુરુષાર્થની મર્યાદા, તારા પુરુષાર્થરૂપ પરિણામ એનું નિરીક્ષણ કર કે મુનિપદ તું પ્રાપ્ત કરી શકીશ, એનું પાલન કરી શકીશ. અંતરંગથી મુનિપણું શ્રાવકને શુદ્ધિની વૃદ્ધિ થતાં થાય છે અને બાહ્યમાં મુનિપણું 28 મૂળગુણ પાલનની શક્તિ હોય તો અંતરંગ પરિણામને બાહ્ય ક્રિયા એ બે વચ્ચેનો જો સુમેળ હોય એનું પાલન કરી શકે એમ હો તો મુનિપણું ગ્રહણ કરવું. મુનિપણું કોઈ અલૌકિક ચીજ છે. મુનિરાજ અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ એની ઘટાઘટી કરે છે. અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખ ખોબા ભરીને પીવે છે. અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખમાં મહાલે છે. અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખ એનો આહ્લાદ લે છે. એ અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખથી આત્માના અસંખ્યાત પ્રદેશ તરબોળ થઈ ગયા છે. અંદરમાં મુનિરાજને જેમ મધદરિયેથી સમુદ્ર ઉછળે અને સમુદ્રના પાણી ઉછાળા નાખતા સમુદ્રના બધા કિનારા સુધી પાણીનું વેણ પહોંચી જાય એમ મુનિરાજનો આત્મા મધદરિયેથી ઉછાળા નાખતો અતિન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય સુખ પરિણામમાં ઉછાળા નાખે. આત્માના અસંખ્યાત પ્રદેશે અસંખ્યાત પ્રદેશથી અતિન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય સુખ ઝલકી ઉઠે. એની રોમાંચતા એ સુખનું વેદન, એ સુખનું સ્વસંવેદન, એ સુખનું નિર્વિકલ્પ દશામાં જ્ઞાન, એ સુખનો આહ્લાદ, એ સુખ પીવામાં તન્મયપણું એવી એક મુનિરાજની અલૌકિક દશા હોય છે. ઉછાળા નાખતું સુખ, ઉછાળા નાખતી શુદ્ધતા, એનો પુરુષાર્થનો વેગ વધી જાય તો મુનિરાજ સવિકલ્પ દશામાં આવતા નથી. નિર્વિકલ્પ દશામાં જામી પડીને શ્રેણી આરોહણ કરીને ક્ષીણ મોહ ગુણસ્થાન પ્રગટ કરીને ચારિત્ર મોહનો પરિપૂર્ણ નાશ કરીને અનંત ચતુષ્ટયને પ્રગટ કરીને અર્યંત પદની પ્રાપ્તિ કરી લે છે.
આવી એક અલૌકિક સ્થિતિ મુનિરાજની હોય છે. મુનિપણું વસ્ત્ર પરિવર્તનથી નથી, વસ્ત્ર ધારણ કરવાથી પણ મુનિપણું નથી, વસ્ત્ર ત્યાગથી પણ મુનિપણું નથી. સાચું મુનિપણું તો અંતરંગમાં પોતાના જ્ઞાનમય સુખમય પરિણામની ઘટાઘટી, વિતરાગતાનું વેણ પૂરજોશથી આવે એવું મુનિપણું હોય છે. તો કહે છે કે મુનિપદનું સામર્થ્ય ન હોય તો શ્રાવક ધર્મનું પાલન કરવું, તેનાથી પરંપરાએ એટલે પુરુષાર્થ આગળ વધતા સિદ્ધિ પ્રાપ્ત થશે, એટલે કે મોક્ષ પ્રાપ્ત થશે. જીન સૂત્રની યથાર્થ શ્રદ્ધા રાખવાથી, જો જીન સૂત્ર કોને કહ્યું હતું? જે સૂત્ર પ્રયોજનને સાધે, પ્રયોજનને દર્શાવે, પ્રયોજનને શોધી આપે, પ્રયોજનની પ્રાપ્તિ કરાવે, એ યથાર્થ શ્રદ્ધા રાખવાથી સિદ્ધિ છે. તેના વિના એટલે કે જીન સૂત્ર પ્રમાણે શ્રદ્ધાને જ્ઞાન અને આચરણ વિના અન્ય સર્વ ક્રિયાઓ સંસાર માર્ગ છે, મોક્ષ માર્ગ નથી એમ જાણવું. તો આ થઈ ગાથા 18. હવે ગાથા 19. 18 ગાથામાં આચાર્ય ભગવંતે એમ કહ્યું હતું કે અલ્પ પરિગ્રહ રાખે તો મુનિપણું નથી. મુનિપણાથી ભ્રષ્ટ થવાય. હવે એનું સમર્થન એટલે કે જીન સૂત્રનું સમર્થન, જીન માર્ગનું સમર્થન, જીનેન્દ્ર ભગવાને આપેલા ઉપદેશનું સમર્થન, એનું સમર્થન કરતી ગાથા મૂકે છે 19. ગાથા 19 એના શબ્દ છે: રે હોય બહુવા અલ્પ પરિગ્રહ સાધુને જે નામ તે નિંદ્ય છે, જીન વચનમાં મુનિ નિસપરિગ્રહ હોય છે. અલ્પ પરિગ્રહ રાખે તો મુનિ નિંદાને પાત્ર છે. જીનેન્દ્ર ભગવાનના માર્ગમાં, જીનેન્દ્ર ભગવાનના સૂત્ર અનુસાર મુનિ પરિગ્રહ રહિત હોય છે. આ વાતને આ ગાથામાં સમર્થન આપે છે, વિશેષ કહીને એને સિદ્ધ કરે છે. જેના મતમાં લિંગ એટલે કે
વેશમાં તેને પરિગ્રહનું થોડું તથા ઘણું ગ્રહણ કરવાનું કહ્યું છે, તે મત તેના શ્રદ્ધાવાન પુરુષો ગર્હિત એટલે કે નિંદા યોગ્ય છે, કારણ કે જીન વચનમાં તીર્થંકર ભગવાનની વાણીમાં પરિગ્રહ રહિત જ નિરાગાર છે, એટલે કે પરિગ્રહ રહિત જ સાધુ છે, પરિગ્રહ રહિત જ નિર્દોષ મુનિ છે. આ પ્રમાણે કહ્યું છે. આ પ્રમાણે જીન સૂત્રમાં કહ્યું છે. શું કહ્યું? चाहे दिगंबर मत हो, चाहे श्वेतांबर मत हो, चाहे स्थानक हो, એમાં મિથ્યાત્વ સહિત કસાય અને નો કસાય એને પરિગ્રહ કયા. એક મિથ્યાત્વ, 4 કસાય ક્રોધ માન માયા લોભ, 1 ને 4 5 અને 9 નો કસાય હાસ્ય રતિ અરતિ શોક ભય જુગુપ્સા. તો 14 પ્રકારના પરિગ્રહ અંતરંગ પરિગ્રહ કયા છે દરેક જૈનોના ફિરકાએ. અને દરેક જૈનોના ફિરકાએ પરિગ્રહ પણ 10 પ્રકારના કયા છે. બાહ્ય પરિગ્રહ, જમીન મકાન, સોનું ચાંદી 4 થયા, ધન ધાન્ય 6 થયા, વાસણ કપડા 8 થયા, દાસ દાસી 10 થયા. વાસણ કપડા પાત્રા રાખે આહારદાન માટે, આહાર માટે પાત્રા લઈને ઓરાવા જાય, પાત્રાને રાખવા માટેનું વસ્ત્ર, પોતે પહેરેલું વસ્ત્ર, પાત્રા વાસણમાં જાય, કપડું, વસ્ત્ર અને વાસણ બંને પરિગ્રહ. બાહ્ય પરિગ્રહ હોવો એ તો અંતરંગ ભાવ વગર હોય નહીં. તો અંતરંગ પરિગ્રહને પણ ધારણ કરે અને બાહ્ય પરિગ્રહને પણ ધારણ કરે એવો બંને પરિગ્રહ છે. પરિગ્રહ અને પરિગ્રહમાં હુંપણું અને મારાપણું એ તો મિથ્યાત્વ અને મિથ્યા ચારિત્રપણું છે.
એ તો મુનિપણાનું યથાર્થ જ્ઞાન નહીં હોવાથી અજ્ઞાન છે. અમે કહીએ છીએ માટે માની લે એમ નથી. ન્યાયયુક્તિ વિચારી લે. શું કહ્યું? કે જેના મતમાં લિંગ એટલે વેશ, મુનિલિંગ, તો જેના મતમાં લિંગ એટલે વેશમાં તેને પરિગ્રહનું થોડું તથા ઘણું ગ્રહણ કરવાનું કહ્યું છે, તે મત તથા તેનું શ્રદ્ધાન કરવાવાળા પુરુષો એટલે આત્માઓ નિંદા યોગ્ય છે, કારણ કે ભગવાનની વાણીનું પાલન કરતા નથી. જીન વચનમાં તો પરિગ્રહ રહિત જ નિરાગાર છે, પરિગ્રહ રહિત જ સાધુપણું છે. જે પરિગ્રહ રહિત મુનિ છે એ નિર્દોષ મુનિ છે. આ પ્રમાણે જીનમતમાં કહ્યું છે. હવે આગળ કહે છે, શ્વેતાંબર આદિના કલ્પિત સૂત્રોમાં મુનિવેશમાં થોડું ઘણું પરિગ્રહનું ગ્રહણ કહ્યું છે, તે સિદ્ધાંત તથા શ્રદ્ધાન અપેક્ષાએ નિંદ્ય છે. જીન વચનમાં પરિગ્રહ રહિતને જ નિર્દોષ મુનિ કહ્યા છે. તો આ થઈ ગાથા 19. હવે પછીના સ્વાધ્યાયમાં 20 ગાથા આવશે. યથાર્થ મુનિ માર્ગ દર્શાવનાર અનંત ચતુષ્ટયના ધારક શ્રી સિમંદર ભગવાનનો જય હો. આંતરબાહ્ય પરિગ્રહનો ત્યાગ કરીને મુનિપણું ધારણ કરનાર શ્રી કુનકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે યથાર્થ મુનિ માર્ગનું યથાર્થ જ્ઞાન કરાવનાર પરમ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો મહિમા બતાવનાર રસમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.